સારું, તો શ્વસન તંત્રની રચના છે એની પહેલાં આપણે આકૃતિ દોરીએ. તમારા પુસ્તકમાં આપેલી છે, તમે ત્યાંથી જોઈને દોરી શકો છો. પાના નંબર 104 ઉપર. મનુષ્યના શ્વસન તંત્રની અંદર ઉપરની તરફ અહીંયા નાક હોય, આપણને ખબર છે. પણ નાકની અંદર આવી રીતે નસકોરા હોય અને આ મુખનો ભાગ છે. બંને અહીંયા કંઠનળીમાં ખુલે. કંઠનળી આગળ જઈ અને શ્વાસ મળી અને પાછળની બાજુ એને અન્નનળી હોય ત્યારે અહીંયા એક ખાસ રચના આવેલી હોય, ઘાટી ઢાંકણ કહેવાય, પ્લાસ્ટિકની પટ્ટી જેવી રચના આવેલી હોય જે શ્વાસ મળીને ઢાંકી દે, જેને લીધે ખોરાક અહીંથી સીધો અન્નનળીમાં જાય. બરાબર? તો આપણે દોરવા નથી, સમજાવવા માટે કીધું. હવે શ્વાસ નળી છે આમ ગરદનમાંથી પસાર થઈ અને છાતીમાં એટલે કે ઉરસ પ્રદેશમાં પહોંચે ત્યારે બે ભાગમાં વહેંચે. એની ઉપર આવી સી આકારની કડીઓ આવેલી હોય. અહીંથી જ્યારે શ્વાસ નળી છે બે ભાગમાં વહેંચે છે ત્યારે એ ફેફસામાં દાખલ થાય. અહીંયા મૂળોદર પટલ આવેલા છે. ફેફસાની અંદર આ છે અસંખ્ય આવી સૂક્ષ્મ શ્વાસ નલિકાઓમાં વિભાજિત થાય. આ શ્વાસ નલિકાઓના છેડે આવી દ્રાક્ષના ઝુમખા જેવી એટલે ફુગ્ગા જેવી રચના આવેલી હોય. આપણે જેનું નામ નિર્દેશન કરવાનું છે ને એ રચના બરાબર દર્શાવવાની. એ લોકોની જેમ અહીંથી આમ કરો અને પછી અહીંયા મોટી રચના દોરો તો એ ચાલે. બરાબર? અને આમાં દર્શાવી તો એ ચાલે. દોરી નાખ્યું. પાંસળી એ લોકોએ દર્શાવી છે, હાંસળી દર્શાવી છે, એવું આપણે કાંઈ દર્શાવવાની જરૂર હોતી નથી. નામ નિર્દેશનની અંદર આપણે ફક્ત શ્વસન તંત્રને લગતા અંગોના નામ જ દર્શાવશું. દાખલા તરીકે અહીંયા આ નાક છે, પણ નાકનું જે આ બાહ્ય આ વિભાગ હોય ને એને બાહ્ય નાસિકા છિદ્ર કહેવાય. પછી અહીંયા વચ્ચે પોલાણ હોય ને એને નાસિકા કોટર કહેવાય. પણ આખા ભાગને આપણે શું કહીએ? નસકોરા. બરાબર? એટલે એ ખાસ યાદ રાખે. આ છે બાહ્ય નાસિકા છિદ્ર. પછી આ નાસિકા કોટર. અહીંયા કંઠનળી, આ શ્વાસ નળી, આ શ્વાસ વાહિની, આ ફેફસા, ઉરોદર પટલ. તો દરેક અંગો છે એની રચના છે બરાબર જોઈ. હવે આપણે શ્વાસ વાહિનીઓ છે એ આની અંદર જઈને આ નાના નાના ખાનામાં વિભાજિત થાય એને શ્વાસ વાહિકાઓ કહેવાય. અને શ્વાસ વાહિકાઓના છેડે જે આવી ફુગ્ગા જેવી રચના આવેલી છે ને વાયુ કોષ્ઠ કહેવાય. વાયુ કોષ્ઠ. રચનાની અંદર તમે સૌથી પહેલા મનુષ્યના શ્વસન તંત્રની રચનામાં નીચે પ્રમાણે અંગો આવેલા છે. એ અંગોના નામ લખેલા છે. બાહ્ય નાસિકા છિદ્ર, નાસિકા કોટર, કંઠનળી, શ્વાસ નળી, શ્વાસ વાહિનીઓ, ફેફસા, ઉરોદર પટલ. પછી એકનું કાર્ય લખીએ કે બાહ્ય નાસિકા છિદ્ર દ્વારા હવા શરીરમાં પ્રવેશે. નાસિકા કોટરમાં એમાં બે ત્રણ વિભાગ છે. સૂક્ષ્મ રોમ આવેલા છે,
એટલે આપણે જે નાકમાં આવેલા વાળ કહીએ ને સૂક્ષ્મ રોમ શ્લેષ્મસ્ત્રાવી ગ્રંથિ. જેનાથી હવામાં રહેલા બેક્ટેરિયા ધૂળની રચકણો નાકમાં જ પકડાઈ જાય છે. પછી કંઠનળી મુખનો પાછળનો ભાગ છે તે શ્વાસ નળીમાં ખુલે છે. બરાબર. હવે શ્વાસ નળી છે એને પછી 3-4 મુદ્દા છે એ આપણે જોઈ લઈએ. પહેલો મુદ્દો એક નું હેડિંગ મારવાનું અને પછી એની અંદરના મુદ્દાઓ લખતા જવાના. આપણે જેમ પાચન તંત્રની રચનામાં લખ્યું ને એમ. શ્વાસ નળી છે ને એને પહેલા સમજી લો કે જ્યારે અહીંયા ખુલે ત્યારે શ્વાસ નળી છે એનું અહીં ઉપરનું મોઢું હોય કે આમ ગોળ ન હોય, પરંતુ આવી ચામડીથી ઢંકાયેલી અને વચ્ચેથી આવી ફાટ જેવી રચના દ્વારા ખુલતું હોય. બરાબર. એને શ્વાસ દ્વાર કહેવાય. આ ફાટ જેવી રચના શ્વાસ દ્વાર છે એ ખાસ એક કાસ્કીમય પટ્ટી એના દ્વારા રક્ષાયેલું હોય જેને ઘાટી ઢાંકણ કહેવાય. એ બરાબર અહીંયા આવેલું હોય. પછી જ્યારે આપણે ખોરાક આમ કરીએ ને ત્યારે ઘાટી ઢાંકણ આગળની તરફ આમ આ શ્વાસ નળીના શ્વાસ દ્વારને ઢાંકી દે. એ ખોરાક છે શ્વાસ નળીમાં પ્રવેશતો અટકે. બરાબર. પછી શ્વાસ નળીના અહીંયા શરૂઆતનો ભાગ હોય ને ત્યાં સ્વયંત્ર આવેલું હોય. પણ એ આપણા શ્વસન તંત્રનો ભાગ નથી. એ આપણે બોલવા માટે જરૂરી છે પણ ત્યાં આવેલું હોય. અને આ ભાગ છે એમાં બી કાસ્કીની બનેલી સી આકારની કડીઓ આવી આ કડીઓ આમ પાછળથી ખુલ્લી હોય આગળથી આમ. બરાબર. તમે આમ ડોકું કરો ને એમાં એક જગ્યાએ જાઓ તો એવી કડીઓ છે એવું આપણને દેખાય. તો આવી કાસ્થીની બનેલી જે કડીઓ જેવી રચના આવેલી છે એ શું કરે તો કે શ્વાસ નળીમાં હવા ન હોય તો નળી સંકોચાઈ જાય. એને સંકોચાવા દે નહીં, એને ફૂલેલી રાખે છે. એ આ કડીઓનું કામ છે. આધાર આપે છે અને શ્વાસ નળી હવા ન હોય ત્યારે તેને સંકોચાઈ જવા દેતી નથી. બરાબર. આટલા મુદ્દા છે એમાં આપણે લખવાના છે. શ્વાસ નળીમાં ઉપર તરફ ફાટ જેવી રચના છે જેને શ્વાસ દ્વાર કહેવાય. જે એક કાસ્કીની પટ્ટીથી રક્ષાયેલું હોય. રક્ષાયેલું હોય. ખોરાક ગળવાની ક્રિયા દરમિયાન આ પટ્ટી શ્વાસ દ્વારને ઢાંકી દે છે. દ્વાર છો. પછી શ્વાસ નળી એ સી આકારની કાસ્થીની બનેલી કડીઓથી રક્ષાયેલી હોય છે.
રક્ષાયેલી હોય, જેથી હવા ન હોય ત્યારે સંકોચાઈ ન જાય. શું લખ્યું છે? ઓકે, આ શ્વાસ નળીના જ મુદ્દા છે. તે તલ પ્રદેશથી બે પાટામાં લઈ જાય અહીં સુધી શ્વાસ વાયુ ફેફસામાં દાખલ થાય. અને સૂક્ષ્મ નલિકાઓ માં વિભાજિત થાય. તેને શ્વાસ વાહિકાઓ કહેવાય. શ્વાસ વાહિકાઓના છેડે ફુગ્ગા જેવી રચના આવેલી હોય એને વાયુકોષ કહેવાય. પછી વાયુકોષ. વાયુકોષમાં હવા દાખલ થાય એટલે વિસ્તરણ પામે છે. તે પાતળી દિવાલવાળા હોય, તેની ઉપર અનેક રક્તવાહિની આવેલી હોય અને મનુષ્યમાં વાત વિનિમય વાયુકોષ દ્વારા જ થાય છે. ફુગ્ગા જેવી રચના છે તેના ફરતે અનેક તેના ફરતે અને રુધિર કેશિકાઓ આવેલી હોય. તેના દ્વારા હવામાંનો ઓક્સિજન રુધિરમાં પ્રવેશે
ફેફસામાં રહેલી હવામાં મુક્ત થાય. એટલે શ્વાસોશ્વાસી ક્રિયામાં મદદ કરે. તો મનુષ્યના શ્વસન તંત્રની રચનામાં કેટલા અંગો છે? તો કે બાહ્ય નાસિકા છિદ્ર, નાસિકા કોટર, જે બંને ભેગા મળીને નસકોરા કરી શકાય. પછી કંઠનળી, શ્વાસ નળી, શ્વાસ વાહિની, ફેફસા, ઉરોદર પટલ. પછી એમાં બાહ્ય નાસિકા છિદ્ર દ્વારા હવા શરીરમાં દાખલ થાય. નસકોરામાં સૂક્ષ્મ રોગ અને શ્લેષ્મ સ્ત્રાવી ગ્રંથિ આવેલા હોય, જે હવામાં રહેલી ગોળની રજકણો બેક્ટેરિયાને પકડી લે, એટલે અંદર હવા ચોખ્ખી અંદર જાય, શ્વાસ નળી સુધી બેક્ટેરિયા કે ધૂળ પહોંચે નહીં. પછી શ્વાસ નળી છે એની રચનાની અંદર આપણે ઘણું બધું રહ્યું કે શ્વાસ નળીની શરૂઆતનો ભાગ છે એ ફાટ જેવી રચના ધરાવે, એટલે શ્વાસ દ્વાર કહેવાય. તે ઘાટી ઢાંકણ દ્વારા રક્ષાયેલું હોય, એટલે કે કાસ્તીની પટ્ટી દ્વારા રક્ષાયેલું હોય, જે ખોરાક ગળવાની ક્રિયા દરમિયાન શ્વાસ દ્વારને બંધ કરી દે છે, એટલે ખોરાક શ્વાસ નળીમાં જતો અટકે છે. તેની અંદરની બાજુએ શરૂઆતમાં સ્વર પેટી આવેલી હોય છે, તે સી આકારની કડીઓથી આધાર પામેલી હોય છે. આવી આ સી આકારની કડીઓ છે, જેને લીધે શ્વાસ નળી હંમેશા ફૂલેલી રહે છે, હવા ન હોય ત્યારે પણ સંકોચાઈ જતી નથી. એ નીચે તલ પ્રદેશમાં બે ભાગમાં વિભાજિત થાય, એટલે શ્વાસ વાહિની કહેવાય. આવી શ્વાસ વાહિનીઓ એ ફેફસામાં દાખલ થાય અને સૂક્ષ્મ શ્વાસ વાહિકાઓ નામે ઓળખાતી નલિકાઓમાં વિભાજિત થાય. આ શ્વાસ વાહિકાઓ છે એની છેડે કોથળી જેવી રચના આવેલી હોય, એને વાયુકોષ્ઠ કહેવાય. વાયુકોષ્ઠ છે એમાં જ વાત વિનિમય થાય. આ વાયુકોષ્ઠ છે પાતળી દિવાલવાળા ફુગ્ગા જેવી રચના હોય છે, તેની ફરતે અનેક રુધિર કેશિકાઓ આવેલી હોય છે, જેના દ્વારા રુધિર ઓક્સિજન એ રુધિરમાં ભળે છે અને રુધિર એને સમગ્ર શરીરમાં ફેલાવે છે. જ્યારે સમગ્ર શરીરમાંથી ભેગો કરેલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ એ ફેફસામાં રહેલી હવામાં મુક્ત થાય છે અને ઉચ્છવાસ દ્વારા શરીરની બહાર નીકળી જાય છે. ઉરોદર પટલ છે એ શ્વાસોશ્વાસી ક્રિયામાં મદદ કરે છે. તો શ્વાસોશ્વાસી ક્રિયામાં શું થાય? તો કે આપણો ઉરોદર પટલ છે ને બે ફેફસાની વચ્ચે આવી ગયો છે. ઉરોદર પટલ એક સ્નાયુનો એવો પડદો છે જે ઉરસ પ્રદેશ અને ઉદર પ્રદેશને છૂટા કરે છે. આ ઉરોદર પટલ અને પાસળીના સ્નાયુઓ જ્યારે સંકોચાય, એટલે પાસળીના સ્નાયુઓ આમ પાસળી તરફ સંકોચાય, ઉરોદર પટલ આમ છે ત્યાંથી નીચે તરફ સંકોચાય, જેને લીધે આપણે છાતીના વિસ્તાર એટલે ઉરસ પ્રદેશ છે એનું પોલાણ વધે. પોલાણ વધે છે એટલે ત્યાં રહેલી હવાનું દબાણ ઘટે, એટલે નાસિકા છિદ્ર દ્વારા બહારના વાતાવરણની હવા છે તરત શરીરમાં આપોઆપ દાખલ થાય. જો આપણે શ્વાસ લેવાની કે છોડવાની જરૂર નથી, એ જાતે થતું હોય તો આ સ્નાયુઓ દ્વારા થાય છે. અંદર સ્નાયુઓ સંકોચાય, પોલાણ વધે, દબાણ ઘટે, બહારની હવા ઘૂસે, એને શ્વાસ કહેવાય. એનાથી ઉલટું કે તરત એ વિકોચન પામી હતો એવી મૂળ સ્થિતિમાં આવે, પાસળીના સ્નાયુઓ વિકોચન પામીને હતા એવી મૂળ સ્થિતિમાં આવે, ઉરસ પ્રદેશનું પોલાણ ઘટે, દબાણ વધે અને હવા બહાર નીકળી જાય, એને ઉચ્છવાસ કહેવાય. તો આવી શ્વાસોશ્વાસી પ્રક્રિયા કે શ્વાસોશ્વાસ ચક્ર દ્વારા વાયુઓ છે એનું શરીરમાં આવાગમન થાય છે. તે એક મતનો સવાલ છે. તો ફેફસાની અંદર હવાના વિનિમય માટે ખાસ વાયુકોષ્ઠ તો આવેલા છે, પણ એ વાયુકોષ્ઠ સુધી હવાને પહોંચાડવાનું કાર્ય એ શ્વસન તંત્ર કરે છે. તો શ્વાસોશ્વાસની ક્રિયા છે અહીંયા હું લખું છું, ધ્યાનથી જોઈ લો. ટૂંકમાં મુદ્દામાં લખું છું, તમે પછી એને સુરામાં વ્યવસ્થિત લખી નાખજો. એમાં પહેલા શું છે? ઉરોદર પટલ
અને પાંસળીના સ્નાયુ સંકોચન. ઉરસ પ્રદેશનું પોલાણ એમાં ને હારે હારે. વધે. હવાનું દબાણ ઘટે. વાતાવરણની હવા નાસિકા છિદ્ર દ્વારા શરીરમાં દાખલ થાય. ફેફસા માં ઉતરી જાય. આ ક્રિયાને શ્વાસ કહેવાય. શરીરમાં દાખલ થાય પછી બીજો મુદ્દો છે ઉરોદર પટલ અને પાંસળીના સ્નાયુ મૂળ સ્થિતિમાં આવે. વિકોચન પામી મૂળ સ્થિતિમાં આવે. મૂળ સ્થિતિમાં ત્યારે શું થાય કે ઉરસ પ્રદેશનું પોલાણ ઘટે. એટલે હવાનું પ્રમાણ વધે. વાતાવરણ ફેફસાની હવા વાતાવરણમાં મુક્ત થાય. અને શ્વાસ કહેવાય. આ છે સાચો શ્વાસની ક્રિયા. આની સાથે સાથે બીજી કેટલીક સામાન્ય જાણકારી તમને આપું છું. આગળ કે તમાકુ ચાવવાથી કેન્સર જેવા રોગ થઈ શકે છે એ આપ્યું છે પાના નંબર 163માં. પાના નંબર 164માં આપ્યું છે કે ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તો એનાથી ઘણા બધા લોકો મૃત્યુ પામે છે. ફેફસાનું કેન્સર થાય. શ્વસન માર્ગના ઉપરના જે ભાગો છે એ બધા અંગોમાં પણ કોઈ પણ જગ્યાએ કેન્સર થઈ શકે છે. બરાબર. આ સૂક્ષ્મ રોમ છે એ શ્વાસ લીધે જે શ્વાસોશ્વાસ લઈએ ત્યારે હવામાં રહેલા ધૂળની રજકણો વગેરે છે એને પકડી લે છે, એને અંદર જવા દેતા નથી. પણ તમે જ્યારે સિગરેટ કે કોઈ વ્યક્તિથી ધૂમ્રપાન કરે ત્યારે એ ધુમાડા છે એમાં ઘણા બધા આવા પદાર્થો હોય, વળી ગરમ હોય, જેને લીધે આવા સૂક્ષ્મ રોમ છે એ નાશ પામે છે. એટલે ધૂળ ધુમાડો અને બધું ધીરે ધીરે ફેફસા સુધી પહોંચે છે. એ કાર્બનયુક્ત કાળો ધુમાડો ફેફસામાં પહોંચે તો તમે ઓલી એડવર્ટાઇઝમાં જોયું હશે કે ફેફસાને નીચોવે તો કાળા કદડા જેવું પ્રવાહી નીકળે છે. એવી રીતે કાર્બન કણો ફેફસાની અંદર જમા થઈ જાય છે, જેને લીધે ફેફસામાં ચેન લાગી શકે છે, કફ થઈ જાય છે, ટીબી જેવા રોગ થાય ફેફસાને.
કેન્સર થાય, બરાબર, ફેફસાની કાર્યક્ષમતા ઘટે, એટલે ધૂમ્રપાન કરવું જોઈએ નહીં. સારું, હવે આપણે એમ જોયું કે ભાઈ શ્વાસોશ્વાસની ક્રિયા થાય, ફેફસા સુધી હવા પહોંચે, ફેફસાની અંદર વાયુ કોષ્ઠ છે એ હમાંથી ઓક્સિજન લે, એ ઓક્સિજન સીધો રુધિરમાં ભળે, બરાબર. પણ આગળ આપણે ચર્ચા કરીએ, ઓક્સિજન તો પાણીમાં અલ્પ દ્રાવ્ય છે, તો એ પ્રસરણદાન દ્વારા શરીરના જુદા જુદા કોષો સુધી પહોંચે તો પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પર્યાપ્ત બને નહીં. એટલે આપણા શરીરની અંદર અથવા તો મોટા કરતા બધા જ પ્રાણીઓના શરીરની અંદર રુધિરમાં ખાસ એક શ્વસન રંજક આવેલું હોય. આ શ્વસન રંજક દ્રવ્ય છે ઓક્સિજન સાથે ખૂબ જ પ્રબળ આકર્ષણ ધરાવે છે, બંધન ક્ષમતા ધરાવે છે, જેને લીધે ઝડપથી ઓક્સિજન છે એની સાથે જોડાઈ જાય અને રુધિર સાથે વહન પામી અને ઓક્સિજનની ઉણપ હોય એ દરેક પેશી કોષો સુધી પહોંચી જાય. તો મનુષ્યમાં આવું શ્વસનરંજક દ્રવ્ય તરીકે હિમોગ્લોબિન આવેલું છે. આ હિમોગ્લોબિન છે એ ઓક્સિજન સાથે ખૂબ જ ઊંચી બંધન ક્ષમતા ધરાવે છે, એટલે કે ચુંબક લોખંડ જેવું આકર્ષણ ધરાવે છે. હિમોગ્લોબિન હોય ને ઓક્સિજન આસપાસ હોય તો એની હારે જોડાઈ જ જાય, બરાબર. અને આ જે હિમોગ્લોબિન છે એ આપણા રક્તકણની સપાટી ઉપર, એટલે કે રક્તકણ છે એની અંદર એ આવેલું હોય, એની સપાટી ઉપર હોય હિમોગ્લોબિન. એટલે રક્તકણ છે એ ઓક્સિજનના વહનમાં મદદરૂપ થાય. શ્વસનરંજક દ્રવ્ય હિમોગ્લોબિન છે. હિમોગ્લોબિનમાં મુખ્ય તત્વ તરીકે આયર્ન એટલે કે લોહ તત્વ આવેલું હોય. અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે તો પાણીમાં સુદ્રાવ્ય છે, એટલે દરેક પેશીઓએ જે બહાર કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢ્યો હોય તો આપણા રુધિરના પાણીમાં ઓગળી જાય છે અને વહન પામી અને ફેફસા સુધી પહોંચે છે, પરંતુ ઓક્સિજન એવી રીતે પહોંચતો નથી. તો આ મુદ્દો છે તમારા પુસ્તકમાં પાના નંબર 104 છેલ્લો ફકરો છે એ ત્યાં આપેલો છે, બરાબર. પછી જે પ્રશ્નો આપ્યા છે એમાં પહેલા પ્રશ્નની ચર્ચા આપણે કરી કે સ્થળચર પ્રાણીઓ છે એને ઓક્સિજન પ્રાપ્ત કરવા અને જળચર પ્રાણીઓને પ્રાપ્ત કરવા બંનેમાં ફેર છે. કેમ કે સ્થળચર પ્રાણીઓ છે હવામાં ઓક્સિજનનું પ્રમાણ વધુ હોય, જ્યારે પાણીમાં ઓક્સિજન અલ્પ દ્રાવ્ય છે એટલે પ્રમાણ ઓછું હોય. પછી ઓક્સિજન બીજો સવાલ છે એ આપણે ઓલા 3 માર્ગો દર્શાવ્યા હતા એ છે, બરાબર. સ્વાધ્યાય પોથીમાં ન હોય તો સીધા ફેસબુકમાં લખી નાખજો. પછી ત્રીજો સવાલ હોય ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું વહન કેવી રીતે થાય છે, તો એ હમણાં 104માં છેલ્લો ફકરો કીધો ને એમાંથી લખવાનું છે કે ઓક્સિજન પાણીમાં દ્રાવ્ય સ્વરૂપે થાય છે, કાર્બન ડાયોક્સાઇડનું પાણીમાં દ્રાવ્ય સ્વરૂપે થાય છે અને ઓક્સિજનનું વહન હિમોગ્લોબિન દ્વારા થાય છે. અને વાત વિનિમય માટે મહત્તમ ક્ષેત્રફળ પ્રાપ્ત થાય તે માટે કઈ રચનાઓ આવેલી છે? વાયુ કોષ. ઓકે, તો આ પ્રશ્નો છે ત્યાં સુધી લખી નાખવાનું. આપણે શ્વસનવાળો મુદ્દો પૂરો થાય છે. આ શ્વસનવાળા મુદ્દામાંથી એક ટેસ્ટ છે એ લઈને તમારા ઓલામાં મૂકીશ ગ્રુપ પર આજકાલમાં. ઓકે, થેન્ક યુ.